Hello everybody, welcome to another session of Financial Accounting 1. In the last session we have discussed journal entries of new unit, that is amalgamation of partnership firm. Let us revise that once again first. In this chapter, two companies or two partnership firms are combining their business and form a new firm or new company, private limited company. So first part of this chapter, in which we are going to prepare journal entries in the books of old firm, એટલે કે જૂની પેઢીની બુકમાં આપણે આમ નોંધ બનાવવાની છે અને ખાતામાં ખતવણી કરવાની છે. Right? The ledgers to be prepared in this chapter will be P&L adjustment account, new firm account and partners capital account. Okay? ન્યૂ ફર્મ FIRM એને ફર્મ બોલાય, ફર્મ એટલે કે પેઢી. રાઈટ? P&L એડજસ્ટમેન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ એટલે કે જે કંઈ પણ સુધારા વધારા કરવાના છે એના માટે આપણે પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ એવું નામ આપીએ છીએ. ઓકે? અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ તો તમને ખ્યાલ છે. સો ફર્સ્ટ એન્ટ્રીના સિક્વન્સ આપી દીધા છે મેં તમને. આ જ સિક્વન્સ મોસ્ટલી આપણે ફોલો કરશું. The very first entry will be when reserve or general reserve or P&L account credit balance is given. So that should be distributed among the partners in their P&L ratio or as per their P&L ratio. Profit sharing ratio માં reserve નું distribution થશે. તો હવે અહીંયા શું કરવાનું છે, શું થાય છે આ ચેપ્ટરમાં? બે ભાગીદારી પેઢી પોતાનો ધંધો ભેગો કરે છે. Two partnership firms are combining their businesses, right? તો ધંધો ભેગો કરવા માટે શું કરવું પડે? અત્યારે તમારા જે બુક્સ ઓફ અકાઉન્ટ્સ રેડી છે ઓર બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે કન્ટિન્યુ છે એને ક્લોઝ કરીને ક્યાં ટ્રાન્સફર કરવા પડે? ન્યૂ ફર્મમાં. આ થોડું ઘણું કેના જેવું છે ખબર છે? માનો કે અત્યારે તમે એક જૂના ઘરમાં રહ્યો છો અને હવે તમારે નવા ઘરમાં શિફ્ટ થવાનું છે. તો તમે પ્રોસેસ શું કરો? જૂના ઘરનો બધો સામાન પેક કરો અને ટ્રાન્સફર કરો નવા ઘરમાં. રાઈટ? હવે આ સામાનમાંથી પણ તમે પહેલાં સોર્ટિંગ કરશો, છટકણી કરશો. કેવી રીતે? તો કે છાટણી કરશો, સોરી નોટ છટકણી, છાટણી કરશો. કેવી રીતે તમે સોર્ટિંગ કરશો? અમુક વસ્તુઓ જૂની છે કે જે તમે વાપરી શકો એવી બી હાલતમાં નથી કે તમે નવા ઘરે લઈ જઈ શકો એમ પણ નથી, તો તમે ભંગારમાં વેચી નાખો છો. રાઈટ? અમુક વસ્તુઓ કેવી છે? તો કે અમુક વસ્તુઓ એવી છે કે જે તમારે નવા ઘરમાં લઈ જવાની છે, જે સારી એવી છે, જે વાપરવા જેવી કન્ડિશનમાં છે, તો એ તમે બધી નવા ઘરે લઈ જશો. રાઈટ? તો આ બે સિચ્યુએશન થઈ. અમુક વસ્તુઓ એવી છે, સારી છે, વાપરી શકાય એવી કન્ડિશનમાં છે, ભંગારમાં દેવા લાયક નથી, પણ તમારે એ વસ્તુની જરૂરિયાત નવા ઘરે નથી. તો તમે શું કરશો? આડોશી પાડોશીને કોઈને જોઈતું હોય તો આપી દેશો. ઘરે કોઈ વર્કર્સ આવે છે કામ કરવા માટે, ડોમેસ્ટિક હેલ્પ આવે છે, એને જરૂર હોય છે તો એને તમે આપી દો છો. રાઈટ? તો જે વસ્તુ આપણે અહીંયા કરીએ છીએ સેમ વસ્તુ થશે અમેલ્ગમેશન ઓફ પાર્ટનરશિપ ફોર્મમાં. પણ પેલું આપણે પ્રેક્ટિકલી કરીએ છીએ અને આ આપણે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં આનું ટ્રીટમેન્ટ દેવાનું છે. રાઈટ? દેટ ઇઝ ધી ઓનલી ડિફરન્સ. તો જૂના ઘરમાં તમારે પહેલાં શું કરવો પડે? બધો સામાન આ રીતે સોર્ટિંગ કરવો પડે અને પેક કરવો પડે. તો એના માટે આપણે શું કરવાનું? બધી અસેટ્સ અને લાયબિલિટીઝનું સોર્ટિંગ કરીએ છીએ. એટલે કે નવી વેલ્યુ હોય તો એમાં ઇન્ક્રીઝ થયું હોય કે ડિક્રીઝ થયું હોય એ તમે ચેક કરો છો. તો ઇન્ક્રીઝ થયું હોય તો પ્રોફિટ કહેવાય, વેલ્યુએશનમાં ડિક્રીઝ થયું હોય તો લોસ કહેવાય. પછી એ સોર્ટિંગ કરી અને પછી તમે શું કરો છો? તો કે જે નવી ફર્મમાં લઈ જવાનું છે એના લેજર્સ ક્લોઝ કરીને ક્યાં ટ્રાન્સફર કરો છો? ન્યૂ ફર્મમાં ટ્રાન્સફર કરો છો. અમુક અસેટ એવી છે કે જે નવી ફર્મમાં નથી લઈ જતા, તો એ શું થશે? એ અસેટ પાર્ટનર્સ વચ્ચે તમે ડિસ્ટ્રીબ્યુટ કરી દેશો. રાઈટ? ક્યારેક એવું પણ બને કે અમુક અસેટ તમે સેલ કરી નાખો છો ઓર લાયબિલિટીઝ છે એ પે કરી નાખો છો. રાઈટ? તો એની બી એન્ટ્રીઝ આવશે. ઓકે? તો સૌથી પહેલી એન્ટ્રી, હવે જો તમારું જે અનામત છે એનું કંઈ કામ નથી. કેમ? તો કે હવે તમે બધો તમારો બિઝનેસ છે નવી પેઢીમાં ટ્રાન્સફર કરો છો, ન્યૂ ફર્મમાં ટ્રાન્સફર કરો છો. તો આ જે રિઝર્વ હોય એના ઉપર રાઇટ કોનો હોય? તો કે તમારા જ પાર્ટનર્સનો રાઇટ હોય.
રાઈટ. એટલે આ રિઝર્વ તમારે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું છે તમારા એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સને, રાઈટ. સો એન્ટ્રી will be reserve fund account debit or general reserve account debit, P&L account debit to A's capital to B's capital. અને કયા રેશિયોમાં જશે? P&L રેશિયોમાં. એનું રીઝન તો કે પ્રોફિટમાંથી જ દર વર્ષે થોડો ભાગ તમે ટ્રાન્સફર કરો છો રિઝર્વમાં, અનામતમાં, તો એ તમારા પ્રોફિટનો જ એક પોર્શન કહેવાય. તો જે રેશિયોમાં પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ થતો હોય એ જ રેશિયોમાં તમે જનરલ રિઝર્વ કે રિઝર્વ ફંડ ડિસ્ટ્રીબ્યુટ કરશો, રાઈટ. નાઉ સેકન્ડ એન્ટ્રી, વેલ્યુ ઓફ અસેટ ઇન્ક્રીઝીસ. તો અસેટ અકાઉન્ટ ડેબિટ ટુ P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. અસેટ લાયબિલિટીના જે કાંઈ પણ વધારો ઘટાડો છે એ રેકોર્ડ કરવા માટે આપણે એક લેજર બનાવીએ છીએ જેને કહેવાશે P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. આ બનાવવાથી આપણને છેલ્લે ખબર પડશે કે આ પ્રોસેસથી પ્રોફિટ થયો છે કે લોસ થયો છે. નાઉ when the value of asset decreases, તો અસેટની વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો અસેટ ડેબિટ થાય, ડિક્રીઝ થાય તો અસેટ ક્રેડિટ થાય, રાઈટ. સો P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ. આ યાદ રખાવવા માટે હજી એક તમને ટેકનિક આપું. જો અસેટની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ તો પ્રોફિટ થયો કહેવાય. તો પ્રોફિટ ઓન અસેટ આપણે કઈ સાઈડ રેકોર્ડ કરીએ? P&L એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. લોસ ઓન અસેટ ક્યાં રેકોર્ડ કરીએ? P&L એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. તો આ પ્રોફિટ થયું છે તો ક્રેડિટ શું થયું? P&L એકાઉન્ટ સર્ટેનલી. તો ડેબિટ શું થાય? અસેટ એકાઉન્ટ, રાઈટ. તો આ રીતે તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ, વેલ્યુ ઓફ અસેટ ડિક્રીઝીસ, આનાથી રિવર્સ. પછી આપણે વાત થઈ હતી વેલ્યુ ઓફ લાયબિલિટી ડિક્રીઝીસ. સો લાયબિલિટી ટુ P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. નેક્સ્ટ ઇઝ એન્ટ્રી ફોર ગુડવિલ. સો ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ A's કેપિટલ અકાઉન્ટ ટુ B's કેપિટલ અકાઉન્ટ. તો હવે જ્યારે ગુડવિલનું એક્ઝિસ્ટન્સ આવે છે, ન્યૂ ફર્મ છે ને એ ગુડવિલ આપે છે ઓલ્ડ ફર્મ્સને. ગુડવિલ રિલેટેડ તમે પૂરેપૂરું ચેપ્ટર સ્ટડી કરી ગયા છો, રાઈટ. સો ગુડવિલ ઇઝ નથિંગ બટ ધ વેલ્યુએશન ઓફ પ્રેસ્ટીજ ઓફ ધ બિઝનેસ ઓર પ્રોફિટ અર્નિંગ કેપેસિટી ઓફ બિઝનેસ. તો આ જે ગુડવિલ અરાઇઝ થાય છે એનો બેનિફિટ મળશે પાર્ટનર્સને, અને એ વેલ્યુએશન જશે પાર્ટનર્સને એના P&L રેશિયોમાં. રીઝન બીંગ વેરી સિમ્પલ, goodwill is based on profit. Higher the profit earning capacity of business, higher will be the goodwill paid by the new firm. Therefore, this goodwill is to be distributed between these two partners as per their profit sharing ratio, right? Next, now before studying this, આપણે હજી એક એન્ટ્રી કરવાની રહી ગઈ છે. when assets are taken over by partners. ક્યારેક એવું બને છે કે બધી અસેટ્સ તમે ન્યૂ ફોર્મમાં ટ્રાન્સફર નથી કરતા. હમણાં જ આપણે જે વાત થઈએ કે ક્યારેક અસેટ છે પાર્ટનર્સ લઈ જાય છે, ઓર તમને એવું કીધું હોય એક્ઝામ્પલમાં કે ધીસ અસેટ ઇઝ નોટ ટેકન ઓવર બાય ધ ન્યૂ ફર્મ. તો નવી ફર્મમાં જ્યારે એ અસેટ નથી લઈ જવાતી ત્યારે આ અસેટને તમે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દો છો. તો એન્ટ્રી થશે A's કેપિટલ અકાઉન્ટ ડેબિટ, B's કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ, એટલે કે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ અકાઉન્ટ. ઓકે. સો જ્યારે અસેટ ન લઈ જાય ત્યારે એ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે. એવી જ રીતે જ્યારે લાયબિલિટી ન લઈ જાય અને લાયબિલિટી પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય ત્યારે એન્ટ્રી થઈ જશે લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ, રાઈટ. જ્યારે લાયબિલિટી તમે નવી ફોર્મમાં નથી લઈ જતા તો એ લાયબિલિટીનું શું થાય તો કે પાર્ટનરે બેર કરવાની હોય. સો એન્ટ્રી વિલ બી લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. ઓકે. આ બે એન્ટ્રી રહી ગઈ હતી તો એ બે એન્ટ્રી તમે તમારા લિસ્ટમાં એડ કરી દેજો. જો સિક્વન્સમાં એડ કરવું હોય તો આ 5th પછી આ 6th થશે અને આ 7th થશે, રાઈટ. સિક્વન્સમાં એન્ટર નહીં કરો તો બી ચાલશે. દરેક એક્ઝામ્પલમાં સિક્વન્સ આ સેમ મેન્ટેન થાય એવું કમ્પલસરી નથી, રાઈટ. નાઉ ધ અસેટ આર ટ્રાન્સફર્ડ ટુ ન્યૂ ફર્મ. તો નવી ફર્મમાં કઈ વેલ્યુથી ટ્રાન્સફર થાય? નવી વેલ્યુથી જ ટ્રાન્સફર થાય, રાઈટ. સો ન્યૂ ફર્મ અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ એટ ન્યૂ વેલ્યુ. એવી જ રીતે લાયબિલિટી ટ્રાન્સફર કરવાની. સો લાયબિલિટી ટુ ન્યૂ ફર્મ. પછી છેલ્લે
પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્લોઝ કરવાનું, પ્રોફિટ એન્ડ લોસ ટ્રાન્સફર કરવાનો પાર્ટનર્સ કેપિટલમાં, અને છેલ્લે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્લોઝ કરી અને ક્યાં ટ્રાન્સફર કરવાનું? ન્યૂ ફર્મમાં. એટલે તમે ભાગીદારની બધા ભાગીદારની તમે મૂડી પણ ક્યાં ટ્રાન્સફર કરી રહ્યો છો? નવી પેઢીમાં, એટલે કે ન્યૂ ફર્મમાં. રાઈટ? સો ધીસ ઇઝ યોર સિક્વન્સ ઓફ ધ એક્ઝામ્પલ. Now we are moving towards example number 1 of our textbook, Messrs. AB and CD. That example is on page number 18. Okay? ચલો તો સૌથી પહેલા એક્ઝામ્પલ રીડ કરીએ. ટેક્સ્ટ બુક ન હોય તો પહેલા ટેક્સ્ટ બુક લઈ લ્યો, પછી વિડીયો રીસ્ટાર્ટ કરજો. રાઈટ? કીપ ધ ટેક્સ્ટ બુક ઇન ફ્રન્ટ ઓફ યુ. તમારી સામે ટેક્સ્ટ બુક નહીં હોય ને તમે જો રીડ નહીં કરો તો કાંઈ જ નહીં સમજાય. રાઈટ? સો સ્ટાર્ટિંગ વિથ ધ એક્ઝામ્પલ. Two firms, Messrs. AB and CD, amalgamate on 31st March 2016. The balance sheet of Messrs. A and B on the same day stood as under. હવે જો બે કંપની છે AB અને CD, એ બંને કંપની પોતાનો બિઝનેસ ભેગો કરે છે, અમેલગમેટ ઓન 31st માર્ચ. પણ તમને બેલેન્સ શીટ ખાલી કોની આપેલી છે? AB ની જ આપેલી છે. બરાબર યાદ રાખશો, બરાબર ધ્યાન રાખશો. ઓકે? આ તમારા ક્વેશ્ચનનું ફોર્મેટ હશે, બધા ક્વેશ્ચનનું આ જ ફોર્મેટ હશે. બેલેન્સ શીટ આપેલી હશે અને હવાલા આપ્યા હશે, એટલે કે એડજસ્ટમેન્ટ આપેલા હશે. રાઈટ? નાઉ લુક એટ ધ બેલેન્સ શીટ. ઓન ધ લાયબિલિટી સાઇડ વી હેવ ક્રેડિટર્સ, reserve fund, capital. On asset side we have land and building, furniture and stock. A and B were sharing profit and loss in the ratio 4:1. Following were the agreed upon for firm A and firm B. Goodwill was valued at ₹8,000. Value of land and building was to be raised by 10% and bad debt reserve was to be created at 4% on debtors. Right? So now adjustment number 3, furniture was not to be taken over by the new firm and stock was valued at ₹10,300. Give the journal entries to close the books of Messrs. A and B on amalgamation and also prepare necessary ledger accounts. તો તમારે અહીંયા એન્ટ્રીઝ પાસ કરવાની છે અને નેસેસરી લેજર્સ પણ બનાવવાના છે. રાઈટ? સૌથી પહેલા એક્ઝામ્પલમાં થોડું ઇઝી પડે એટલા માટે આપણે પહેલાં વર્કિંગ નોટ કરી લેવાની છે. જેમ જોઈન્ટ લાઈફ પોલિસી ચેપ્ટરમાં આપણે વર્કિંગ નોટ્સ કરતા ને, ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ અને JLP રિઝર્વ ડેબિટવાળી, એ તમને એક્ઝામ્પલમાં બહુ હેલ્પ કરતું, તમને યાદ હશે. રાઈટ? એવી જ રીતે એક નાની એવી વર્કિંગ નોટ બનાવી દઈએ ને તો તમને એક્ઝામ્પલમાં બહુ જ હેલ્પ કરશે. રાઈટ? તો જો એડજસ્ટમેન્ટમાં જે અસેટ કે જે લાયબિલિટીઝમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ આપેલા હોય એ વસ્તુ આમાં લખવાની. 4 કોલમ ફિક્સ છે: અસેટ્સ ઓર લાયબિલિટીઝ, બુક વેલ્યુ, ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ અને ન્યૂ વેલ્યુ. ઇન્ક્રીઝ એટલે પ્લસ થાય અને ડિક્રીઝ એટલે લેસ થશે. રાઈટ? તો હવે જો સૌથી પહેલાં એડજસ્ટમેન્ટ જો ગુડવિલ, તો એની તો આપણે ડાયરેક્ટ એન્ટ્રી કરશું. રાઈટ? તો ગુડવિલની એન્ટ્રી આપણે કરવાની જરૂર નથી. એ ગુડવિલ આપણે આમાં લખવાની જરૂર નથી. પછી છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇન્ક્રીઝ થાય છે 10%થી. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગની બુક વેલ્યુ એટલે કે બેલેન્સ શીટમાં વેલ્યુ કેટલી આપેલી છે? 30,000. તો એના 10% ઇન્ક્રીઝ થાય છે. સો 30,000ના 10% એટલે 3,000. રાઈટ? તો હવે નવી વેલ્યુ શું થઈ ગઈ? 30,000 પ્લસ 3,000 એટલે 33,000. રાઈટ? આ વેલ્યુ છે, આ બધી વસ્તુ ક્યાં જશે? P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં. અને આ વેલ્યુ ક્યાં જાય? ન્યૂ ફર્મ એકાઉન્ટમાં. આ વસ્તુઓ તમને ક્યારે હેલ્પ કરશે ખબર છે? તમે જ્યારે ડાયરેક્ટ લેજર્સ બનાવશો ને ત્યારે. રાઈટ? અને એન્ટ્રીઝમાં પણ આની હેલ્પ આપણે લેવાના છીએ.
Okay, so pay attention here very well. So liability land and building ની વાત પૂરી થઈ ગઈ. 10% ઇન્ક્રીઝ છે તો જૂની વેલ્યુ 30,000, નવી વેલ્યુ 3,000 અને એટલે ઇન્ક્રીઝ થયું 3,000, સો ન્યૂ વેલ્યુ વિલ બી 33,000, રાઈટ. નેક્સ્ટ ડેટર્સ એટલે કે તમને આમાં કીધું છે પ્રોવાઇડ 4% બેડ ડેટ રિઝર્વ. બેડ ડેટ રિઝર્વ વોઝ ટુ બી ક્રિએટેડ એટ 4% ઓન ડેટર્સ. બેડ ડેટ રિઝર્વ ડેટર્સના 4%, ઘાલખાદ અનામત તમારા ડેટર્સના 4%, રાઈટ. સો ડેટર્સ જ અહીંયા લખ્યું છે એટલે કે 4% BDR. તો પેલા ડેટર્સ કેટલા હતા? 7,500. હવે બેડ ડેટ રિઝર્વ એટલે કે ઘાલખાદ અનામત કેટલું? 300. તો હવે ડેટર્સ કેટલા થઈ ગયા? 7,200. So after deducting 300 from your book value, now debtors will be, after deducting bad debt reserve, will be 7,200, right? Next entry, furniture was not to be taken over by the new firm. એટલે કે ફર્નિચર તમે નવી પેઢીમાં ટ્રાન્સફર કરતા નથી. તો આપણે હમણાં જ જોયું જે અસેટ કે લાયબિલિટી નવી પેઢીમાં ટ્રાન્સફર ન થાય એનું ડિસ્ટ્રીબ્યુશન થશે પાર્ટનર્સમાં, રાઈટ. તો એ કેમ કરીએ છીએ પછી વાત કરીએ. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ જોઈએ સ્ટોકનું. સ્ટોક વોઝ વેલ્યુડ એટ 10,300. તો જો સ્ટોકની વેલ્યુ બેલેન્સ શીટમાં કેટલી છે? 8,000. નવી વેલ્યુ કેટલી છે? 10,300. તો આનું મિનિંગ શું થાય? કેટલું ઇન્ક્રીઝ થયું? 2,300 ની વેલ્યુ છે એ ઇન્ક્રીઝ થઈ, રાઈટ. તો એડજસ્ટમેન્ટ્સ અહીંયા બધા પૂરા થાય છે. તો સૌથી પહેલી વર્કિંગ નોટ આપણી આ ચેપ્ટરમાં થશે રિલેટેડ વિથ ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ. 4 કોલમ્સ અસેટ્સ એન્ડ લાયબિલિટી, ફર્સ્ટ કોલમ ઓર લાયબિલિટી, book value plus increase minus decrease and last column new value. ઓકે, અને જે એડજસ્ટમેન્ટ્સમાં જેવી રીતે આપેલું છે એ રીતે આપણે અહીંયા લખી લેવાનું. ઓલરાઈટ. સો ટુડે સેશન વિલ બી ઇન 2 વિડીયોઝ. અહીંયા સુધી આપણે વર્કિંગ નોટ જોયું, આના પછી આપણે જોઈએ છીએ આપણી જર્નલ એન્ટ્રી. ઓકે, તો બંને વિડીયો એક પછી એક સાથે જ જોઈ લેજો એટ અ સ્ટ્રેચ, તો જ તમને સમજાશે અને તો જ તમને ખબર પડશે. સો સેકન્ડ વિડીયો સ્ટાર્ટ કરી શકો છો આના પછી તરત જ. ઓલરાઈટ, થેન્ક યુ ઓલ.